જીપીએસસીની હમણાં એક એક્ઝામ લેવાઈ, એમાં બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક શાળાનો જે છે વર્ગ છે 10 વાગે શરૂ થાય છે અને 1:27 જે છે પૂરો થાય છે. આ દરમિયાન જે છે ટોટલ 4 તાસ યોજાય છે અને દરેક તાસ વચ્ચે 5 મિનિટનો બ્રેક આપવામાં આવે છે. તો દરેક તાસ કેટલા મિનિટનો હશે? હવે સિમ્પલ રીતે જોઈએ તો માનો કે સ્કૂલની શરૂઆત જે છે આપણે 10 વાગે કરીએ છીએ અને ટોટલ જે છે 1:27 સુધી જે છે સ્કૂલ ચાલે છે. હવે આ દરમિયાન ટોટલ 4 તાસ યોજાય છે. એનો મતલબ કે ભાઈ આ પહેલો તાસ, આ બીજો તાસ, આ ત્રીજો તાસ અને આ ચોથો તાસ. હવે આ જે બે વચ્ચે જે છે બ્રેક છે એ ટોટલ જે છે બ્રેક જે છે કેટલા હોય છે ભાઈ? 5 મિનિટનો બ્રેક આપવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે બે તાસ વચ્ચેનો બ્રેક હોય એટલે બ્રેક ટોટલ કેટલા થશે? આ 5 મિનિટ, આ 5 મિનિટ, આ 5 મિનિટ, એટલે કે બ્રેક જે છે ટોટલ 15 મિનિટના થશે. હવે જુઓ 10 વાગ્યાથી શરૂ કરીને 10 થી 11, 11 થી 12 અને 12 થી 1, 1:27 એટલે કે 3 કલાક ને 27 મિનિટમાંથી 15 મિનિટનો બ્રેક હશે એટલે કે 3 કલાક અને 12 મિનિટ જે છે એનો તાસ ચાલશે. હવે 3 કલાક 12 મિનિટ એટલે કે 180 વત્તા 12 મિનિટ એટલે કે 192 મિનિટ થશે અને ભાગ્યા 4 તાસ આપણે કરવાના છે. 4 ચોક 16 અને 16 માંથી 19 માંથી 16 જાય એટલે 3 વધ્યા અને 3 એટલે કે 32 અને 8 ચોક 32 એટલે કે આપણો જવાબ આવશે 48 મિનિટ. અહીંયા ખાસ અગત્યનું એ જ છે કે તમારે અહીંયા 4 તાસ હોય તો 3 બ્રેક આપવાના છે, 4 નથી આપવાના. બસ આ તમારે ધ્યાન આપવાનું છે.